ગઢપુરપાટ ઝડપે દોડતી રિક્ષા અને પાછળ કેટલીક ટુ વ્હીલર પર લાકડી દંડા સાથે ભાગતા લોકો। રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણના સીસીટીવી સામે આવ્યા છે। આ આરોપીઓએ કાચની બોટલોના ઘા કર્યા અને રિક્ષામાં તોડફોડ કરી, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે રિક્ષા ભાગી રહી છે અને તેની પાછળ 3 થી 4 સ્કૂટર પર કેટલાક લોકો જઈ રહ્યા છે। ભોગ બનનાર યુવકના માતાએ ન્યાય ન મળે તો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। ઘટના તો મારો છોકરો નાનો છોકરો સિકંદર ને સમીર બે ચા પીવા રિક્ષા અમારી લઈ સીકો રિક્ષા લઈને ગયો। અમારે બજારમાં જવું હતું તો કે હું ગેસ પુરાવતો ને ચા પીતો તો આનો છોકરો બે ચા પીવા જય મારી હોટલ છે ને ત્યાં ચા પીવા ઉભા રહ્યા। આ લોકો પુલ આગળથી જોઈ ગયા છે, બધા આવ્યા તો ઈ કે શીખલા તારું નામ નહીં લે, તારું નામ એમ છેતરી અને માર્યા। મારા છોકરાને માર્યું છે પણ એ અમારી બીકમાં વયો ગયો છે ક્યાંક। હા, એ હુમલો કરવામાં ઝઘડો છે, એક મંડપ વાળો કોરી છે અને એનો ભાઈ લંગડો છે, એનો છોકરો છે, એક જાયલો છે અને એક ગવલો છે અને બીજા ઝગલાની સામે રીએ છે કોરીના, એના ભેગા બીજા હતા, એના મને નામ નથી આવડતા। 8-10 જણા આવી અને આના સમીર ઉપર હુમલો કરી અને સમીરના હાથ પગ બધું ભાંગી નાખ્યું। સમીરમાં અત્યારે બોલવાની શક્યતા નથી, રાડું પાડે છે 12 વાગે અને અમને પછી ફોન આવ્યો અહીંયાથી એક જણાનો, તમે આવો અહીંયા બાજવાનું થયું છે। તમે ગયા તો સમીર બેહોશ પડ્યો તો મેં 108 વાળાને તરત ફોન કર્યો, મેં કીધું તમે જલ્દી આવો ને કે સમીરને કાંક થઈ જશે, અહીંયા લોહીના ઢગલાય પડ્યા છે। પોલીસ અમારા ઘરે આવીને અમને એમ કે તમે કાંઈ બોલતા નહીં અને અમારા છોકરાઓને ઉપાડી જાય। અમારા ઘર ઉપર 4 પોલીસ આમ બેસે, 4 આમ બેસે, 4 આ શેરીમાં બેસે, તો અમારે બીબીને જ રહેવાનું આ લોકોથી। અમારી માંગ છે કે તમે આ લોકોને લફટિયાઓની લુખા ધંધા કરે છે ને એનો રસ્તો રહ્યો ભગવતીપરામાં બહુ ત્રાસ છે લુખાવનો, કોઈને શેરીમાં નીકળવા નથી દેતા અને આવા હુમલા કરી નાખે છે અને એમ કે અમને પોલીસ શું કરે, તારા ધંધા ઈ કરે એ બધા। અમારી માંગ પૂરી નહીં થાય તમે આખું ઘર દવા પીવા તૈયાર છે અહીંયા। હા, આખું ઘર અમે દવા પી જાશું। પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે, તો સિવિલ હોસ્પિટલમાં પણ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। રાજકોટના ભગવતીપરામાં ફરી એક વખત જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે। આ રિક્ષા છે તે રિક્ષામાં અહીંયા તોડફોડ કરવામાં આવી છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, પોલીસ દ્વારા પણ નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું છે। આમ છતાં પણ જે ગુનાખોરી છે તે ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહ્યા। આ જે છે ભગવતીપરા વિસ્તાર છે, અહીંથી આગળનો જે ચોક છે ત્યાં પણ સોડા બોટલનો ઘા કરવામાં આવ્યા હતા, રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવ્યા હતા અને એક વ્યક્તિ છે તે ઘટનામાં ઘાયલ થયા છે। અત્યારે અહીંયા પોલીસ પણ પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે અને એમના આધારે જે કોઈ શખ્સો છે તેમની જે છે ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।